يا حاضر وعمر على كربلاء برمز الشهادة ورمز العلا. يا حاضر وعمر على كربلاء برمز الشهادة ورمز العلا. بمهد الحسين بنور أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم. અઝીઝાને મોહતરમ, કરબલાના અંદરમાં જે લોકો ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ખિલાફ અને વિરુદ્ધમાં લડવા માટે આવ્યા હતા, તેઓની માનતાલીતે અગર જો આપણે તપાસ કરીએ તો ઘણી વસ્તુ હતી અને એમાંથી તેઓનો રિશ્તો અને રિલેશન મસલેહતના ખાતર જ તેઓ રાખતા હતા અને દુનિયાની લાલચ અને દુનિયાની અમુક વસ્તુઓ સારું થઈ અને તેઓ વર્તતા હતા અને ધાર્મિક રિશ્તો તેઓમાં ન હતો અને તેઓ એટલા મુતાઅસ્સિબ હતા કે કોઈ પણ નિર્ણય લેવા માટે તેઓ કબીલાને આગળ રાખતા હતા. હાલાંકે શરીયત અને ધર્મનો જે વ્યવહાર રાખવાના જે તરીકાઓ છે તેના અંદરમાં અલ હુબ લિલ્લાહ વલ બુગ્દ લિલ્લાહ, ખુદા માટે તમે મોહબ્બત કરો અને ખુદા માટે તમે દુશ્મની કરો. અગર જો ખુદા માટે મોહબ્બત રાખવાનું હોય તો સામે મારા કુટુંબનો હોય કે ના હોય, મારા કોમનો હોય કે ના હોય, મારા વતનનો હોય કે ના હોય, ખુદા માટે મોહબ્બત રાખવું યાની કે એના સિવાય કોઈ પણ જે કારણો છે તેને મૂકી અને ખુદા જ માટે મોહબ્બત રાખવાની. અને અગર જો ખુદા માટે બુગ્દ અને નફરત કરવાનું કે જેને આપણે તબર્રા પણ સમજી શકીએ, તો તે તબર્રા અગર જો સિર્ફ અલ્લાહ જ માટે હોય તો પછી ઘણી વખત સગા ભાઈ કે કોઈ પણ મામરો દ ફામી કે પછી કોમ, કબીલા, કુટુંબ, વતન વગેરે વગેરે એ ચીજોને સામે રાખવામાં નહીં આવે. કુરાન શરીફના અંદરમાં એ જ પ્રમાણે આયતો છે, કુલ ઇન્ન, કે તમે કહી દો કે શું તમારા માવતર, તમારી ઔલાદ વગેરે વગેરે ઘણી એવી ફામી ના રિશ્તાઓ ખુદા રાખ્યા અને કહ્યું અહબ્બુ ઇલૈકુમ મિન અલ્લાહ, ખુદાથી વધારે પસંદ છે તમને. એટલા માટે ખુદા માટે મોહબ્બત કરવી અને ખુદા માટે તબર્રા કરવું. પણ જે બની ઉમૈયાના નકશે કદમ ઉપર હાલે છે તે લોકો તવલ્લા જારી કરશે ત્યારે ખુદાને સામે નહીં રાખે, બલકે પોતાની મસલેહત, પોતાની અમુક દુનિયાની લિજ્જત અને જે એન્ટેરે પર્સોનેલ છે તેને આગળ રાખશે. એ જ લોકો તબર્રા કરશે એવા મોમિનોથી અથવા તો તબર્રા કરાવશે એવા નેક અને સાલેહ અને પરહેઝગાર લોકોથી. કારણ કે તબર્રાના અંદરમાં પણ તેઓ માટે કે બીજા માટે ખુદાને તેઓ રાખ્યા જ ન હતા. આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે શિમ્ર જ્યારે કરબલાની મેદાનમાં આશુરા પહેલા તે ખૈમાઓના પછવાડેથી એક અવાજ બુલંદ કરે છે, આઈના બનુ ઉખ્તેના, કે અમારા બહેનના ઔલાદ તમો ક્યાં છો? કારણ કે શિમ્ર અને જનાબે ઉમ્મુલ બનીન સાથે ફેમિલિયલ રિલેશન હતો. અંતુમ યા બની ઉખ્તી આમિનૂન, આઈ મારા બેનની ઔલાદ તમે અમાનતમાં છો. ત્યારે હઝરત અબ્બાસ અને તેના ભાઈઓ જવાબ ન આપ્યા. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહ્યું, યા અબુલ ફઝલ અબ્બાસ, તમે જવાબ તો આપો કે આ તમારા મામા તમને બોલાવી રહ્યા છે. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ જવાબ આપે છે, લઅનક અલ્લાહ વ લઅન અમાનકા, આઈ શિમ્ર તારા ઉપર લાનત થાય અને તારી અમાનત ઉપર પણ લાનત થાય. અતુમિનના વબન રસૂલિલ્લાહ લા અમાન લહુ, શું અમોને તું અમાનત આપસ અને પૈગંબરના નવાસા માટે અમાનત ના હોય? અઝીઝાને મોહતરમ, આ માનતાલીતે જે બની ઉમૈયાની હતી, શિમરની હતી અને કરબલાના ઝાલિમોની હતી, એ હતું કે અમારા કુટુંબના લોકોને અમો બચાવી લેશું, અમો મસલેહત અને એન્ટેરે પ્રિયોરિટી રાખશું અને હકને છોડી આપીશું. સામે પૈગંબર હોય કે કોઈ અલ્લાહના વલી હોય કે પછી પૈગંબરના નવાસા હોય, અમો તેના સાથે પણ લડીશું અગર જો અમારું એન્ટેરે અને મસલેહત તેમાં સમાયેલું હોય તો. એટલા માટે આ કરબલાના બનાવથી સબક ઈ લેવાનું છે કે હર વસ્તુ અલ્લાહ માટે હોવું જોઈએ. આપણે રિશ્તો રાખીએ તો અલ્લાહ જ માટે હોવું જોઈએ. આપણે મોહબ્બત અને ભાઈચારો કરીએ તો એ અલ્લાહ જ માટે હોવું જોઈએ. અને અગર જો તબર્રા કરીએ તો અલ્લાહ જ માટે હોવું જોઈએ. અને આપણે જ્યારે તબર્રા કરીશું અલ્લાહ માટે તો એના અંદરમાં મુમકિન છે કે આપણા કોઈ ફેમિલીનો મેમ્બર પણ હોય, અને અગર જો આપણે તવલ્લા અલ્લાહ માટે કરીશું તો મુમકિન છે કે એમાં આપણા કોઈ ફેમિલીના દુશ્મન પણ હોય. પણ આ દુનિયાની જાહેરી દુશ્મન અને સગાવટ
અલ્લાહ સામે તેની કાંઈ કિંમત નથી. એટલા માટે બની ઉમૈયાના સાથીદારો આ પ્રમાણે વર્તતા હતા અને કરબલાના અસહાબે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ કેવી રીતના વર્તતા હતા કે હોર જેવા શખ્સને પણ માફ કરે છે. અને જનાબે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જે રીતના તેના ફરઝંદ હમશિકલે પૈગંબર અલી અકબર અલૈહિસ્સલામ સાથે વર્ત્યા અને શહાદત પછી ગિર્યા કર્યા અને ઇમામ અલૈહિસ્સલામ અલી અકબર અલૈહિસ્સલામ સાથે મોહબ્બત અને પ્યારથી પેશ આવ્યા, એ જ પ્રમાણે એક ગુલામ સાથે પણ જ્યારે તે ગુલામ ઘોડા ઉપરથી જમીન ઉપર આવે છે તો એ જ રીતના એ જ પ્રમાણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આ ગુલામ સાથે વર્તે છે. એટલા માટે આપણા વર્તાવના અંદરમાં પ્રિયોરિટી અલ્લાહ સુબહાનહુ વ તઆલાને રાખવું જોઈએ અને તે અલ્લાહ જ માટે મોહબ્બત કરવી જોઈએ અને અલ્લાહ જ માટે તબર્રા કરવું જોઈએ. عفير الجبين قطيع الوتين أيا كربلاء برمز الشهادة ورمز العلا بالمهد الحسين بنور مبين أيا كربلاء والسلام عليكم ورحمة الله وبركاته. عفير الجبين قطيع الوتين أيا